વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો આપણે ભવિષ્યના સપનાને લઈને વર્તમાનમાં બદલાવ નથી કરતા અથવા તો જે લોકો ભવિષ્ય માટે આંખ બંધ રાખે છે, ભવિષ્ય તેને ક્યારેય પણ માફ નથી કરતું. કારણ કે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભૌતિક સુખ સુવિધાઓ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ પોતાના જ્ઞાન અને પોતાના સાહસથી મળેલા અવસરોનો લાભ લઈ શકે છે. અને તે ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિને જીવનમાં ભાગ્યનો સહયોગ મળે, ગ્રહોની પરિસ્થિતિઓ તેનો સાથ આપે. તુલા રાશિવાળાઓ, ફેબ્રુઆરીમાં પણ કંઈક એવી સ્થિતિઓ બની રહી છે જેનો તમે બધા લાભ ઉઠાવી શકો છો. એટલા માટે આજનો વિડીયો તુલા રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. એટલે ધ્યાનથી સાંભળજો, સમજજો અને જોજો. મિત્રો, ઘણાવાર લોકો અજ્ઞાનતાને લીધે મળેલા અવસરોનું મહત્ત્વ સમજી શકતા નથી અથવા તો સમજીને પણ તેનો પૂરો લાભનું જ્ઞાન ન હોવા પર તેમાં પોતાની પૂરી શક્તિનો ઉપયોગ જ નથી કરી શકતા અને પૂરું જીવન સંઘર્ષમય વ્યતીત થઈ જાય છે. એટલા માટે ચાલો જાણીએ કે ફેબ્રુઆરી મહિનામાં કયા મોટા અવસરો ઉપલબ્ધ થશે. તુલા રાશિવાળાઓ માટે શું અલગ સ્થિતિઓ બની રહી છે? નોકરી, વ્યવસાય, શિક્ષા, સ્વાસ્થ્ય, સમાજ, દેશ વિદેશ દરેક વિષય પર ચર્ચા કરીએ અને સમજીએ કે તુલા રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેવાનો છે. તુલા રાશિફળ 2025 અનુસાર ફેબ્રુઆરી મહિનો તમારા માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં, પૂરા 5 અવસર લઈને આવી રહ્યો છે. કારણ કે 2 મહિના પછી જ વર્તમાનમાં ખૂબ જ મોટી ઘટનાઓ ઘટિત થવાની છે. કારણ કે દુનિયામાં જે ન્યાય આપે છે, જેના આધાર પર ધર્મ ટકેલો છે, જે દંડ પણ આપે છે, જે ન્યાયાધીશ છે, એ શનિદેવ થોડા જ સમય બાદ બ્રહ્માંડમાં પોતાનું પરિવર્તન કરવાના છે. અને તેના પહેલાંના જે 2 મહિના છે ને, તે ખરેખર તમારા માટે અકલ્પનીય હશે, પરિવર્તનકારી હશે. આ મહિનાની શરૂઆત જીતથી થશે. કારણ કે તમે જે વિરોધીઓથી, સમસ્યાઓથી, પીડાથી લાંબા સમયથી હેરાન થઈ રહ્યા હતા, તેનો અંત આવી ચૂક્યો છે. કોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉચિત રસ્તો મળશે. સમસ્ત શત્રુમાંથી, બાધાઓમાંથી મુક્તિ મળશે. ચાહે તે દૈહિક હોય, ભૌતિક હોય, સામાજિક હોય અથવા તો વ્યાપારિક હોય. ફેબ્રુઆરી મહિનામાં તમે જે કાર્યમાં પણ હાથ નાખશો તેમાં સફળતા મળશે. તમે વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં પણ જબરદસ્ત લાભ પ્રાપ્ત કરી શકશો, કેમ કે ભાગ્ય તમારી સાથે છે. તુલા રાશિવાળાઓ, જ્યારે લાભે સૂર્ય હોય અને પંચમ ભાવમાં ઉપસ્થિત હોય તો તે બિઝનેસ અને નોકરીના ક્ષેત્રમાં જબરદસ્ત લાભ આપે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય ત્યાં પણ મોટી સફળતા આપે છે. જો તમે જૂના કર્જના લીધે પરેશાન છો તો તે પણ સમાપ્ત થશે અથવા તો કર્જ સમાપ્ત કરવાનો એક રસ્તો મળશે. તમારી સ્થાયી સંપત્તિ તરફ રુચિ વધશે. સંપત્તિ ખરીદી શકશો ત્યાં સુધી કે ફેબ્રુઆરી મહિનામાં જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓવાળી વસ્તુ પર ખર્ચ કરશો, એટલે કે લેવાના છો. તુલા રાશિવાળાઓ, જ્યારે સૂર્ય અને બુધ સ્વયં પંચમ ભાવમાં ઉપસ્થિત હોય તો એ વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી રાખતા. આથી તમે નોકરીમાં સારા એવા અવસરો આપે છે. તમે વિદેશમાં સ્થાયી નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા તો તમને પ્રાપ્ત થાય છે. જો તમે ડિગ્રી અને આવડત હોવા છતાં પણ નોકરીથી વંચિત હતા તો તમને નોકરીનો પ્રસ્તાવ મળે છે. 13 ફેબ્રુઆરી પછી પણ કોઈ બિઝનેસ સંબંધિત ડીલ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં તમને ખૂબ જ સારા ફાયદા થશે. 13 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે તમારું જીવન એકદમથી બદલાઈ જશે. તેના મુખ્ય 2 કારણો હશે. ધ્યાનથી સાંભળજો. 1, તમારા પ્રેમ જીવનમાં ખુશીની લહેર આવશે અને બીજું, તમારા દાંપત્ય જીવનની વાત કરીએ તો શુક્રના સુપ્રભાવના લીધે ખુશીઓ આવશે. ફેબ્રુઆરી મહિનામાં ન માત્ર તમને પોતાનો સાથે સમય વ્યતીત કરવામાં સફળ રહેશો, અવસર મળશે, પરંતુ તમે તમારી સાથી સાથે પણ રોમાન્ટિક યાત્રા પર જઈ શકો છો, રોમાન્ટિક ડિનર પર જઈ શકો છો. ત્યાં સુધી કે કંઈક એવા ક્ષેત્રોને, એવા જગ્યાઓને તમે સિલેક્ટ કરશો જ્યાં તમે ખૂબ સારો સમય વ્યતીત કરશો અને આનંદ માણશો. તુલા રાશિવાળાઓ, ફેબ્રુઆરી મહિનામાં તેને કમાવાની સાથે સાથે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના પણ અવસર મળશે.
કારણ કે શનિનો પ્રારંભ રાજનીતિ સાથે જોડાયેલા લોકોને વધારે લાભ આપે છે. કારણ કે શનિનો પ્રભાવ રાજનીતિ સાથે જોડાયેલા લોકોને વધારે લાભ આપે છે. તે અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવે છે ત્યાં સુધી કે તમને અધિકારી અથવા તો ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી લાભ મળી શકે છે. પરંતુ મિત્રો, તેની સાથે સાથે 26 ફેબ્રુઆરી પછી તમારે ખૂબ જ ધૈર્ય અને સહજતાથી કામ લેવું જોશે. હું માર્ચ મહિનાનું રાશિફળ નથી કહી રહ્યો, પરંતુ માર્ચની ભવિષ્યવાણી જરૂર કહી રહ્યો છું. કારણ કે 26 ફેબ્રુઆરી પછી ગૃહ કલહના અવસર બની શકે છે, એટલે કે પારિવારિક વાતાવરણ ખરાબ થઈ શકે છે. નાના મોટા રોગ પણ તમારા પર હાવી થઈ શકે છે. વ્યર્થ કામોમાં તમે પૈસા ખર્ચ કરી શકો છો. વ્યવસાયમાં નુકસાન અથવા તો કર્જ આપીને પણ તમે પસ્તાઈ શકો છો, અથવા તો તમારે ખુદને કર્જ લેવું પડે એવી સ્થિતિ બની શકે છે. એટલા માટે તમારે સાવધાન રહેવાનું છે. તુલા રાશિવાળાઓ, તમારા લાભ ભાવ પર શનિની સપ્તમ દ્રષ્ટિ છે અને તે જ શનિ તમારી રાશિથી પંચમ ભાવમાં છે. એવામાં 3, 6 અને 11મા ભાવમાં ફળદાયક બને છે. એવામાં તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. જો તમે વ્યાપારી છો તો તમને વ્યાપારમાં પ્રત્યાશિત વૃદ્ધિનો અનુભવ કરવાનો અવસર મળશે. તમારી સાથે નવા ગ્રાહકો જોડાશે. જે જૂના ગ્રાહકો હતા તે ફરીથી તમારી સાથે જોડાઈ શકે છે. જૂના ગ્રાહકોનું પુનઃ જોડાણ થઈ શકે છે. બિઝનેસ સંબંધિત યાત્રાઓ થશે. જે પૈસા રોકાયેલા હતા તે ધીમે ધીમે આવવાનું શરૂ થશે. બચત થશે. તમે જે ધન જમીન જાયદાદ અથવા તો શેરબજાર કે કરન્સીમાં લગાવ્યું હતું તો તેમાં પણ વધારો થવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને એ જરૂર થશે. ફેબ્રુઆરી મહિનામાં સૌથી મોટો લાભ તો એ 2 વ્યક્તિઓને થશે જે સમુદ્ર અથવા નદી સંબંધિત વ્યાપાર કરવાવાળા વ્યક્તિઓ છે. બીજા જે પોતાના જન્મભૂમિથી હજારો યોજનો દૂર છે. કારણ કે 12મા ભાવમાં કેતુની ઉપસ્થિતિ આકસ્મિક ધન અને ગુપ્ત રીતના લાભ આપવાના સંકેત કરી રહી છે. એવામાં પ્રેમ પ્રકરણ પણ થશે. કંઈક એવું થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. એના માટે પણ તમારે ફેબ્રુઆરીમાં તૈયાર રહેવાનું છે. જો તમારી કુંડળીમાં કોઈ પાપ ગ્રહોની યુતિ નહીં હોય, દુષ્ગ્રહોનો પ્રભાવ નહીં હોય અને તમે ધર્મ અને આધ્યાત્મના રસ્તા પણ ચાલતા રહેશો તો નિશ્ચિત રૂપથી આ મહિનો તમે ક્યારેય ભૂલાવી નહીં શકો. એકંદરે તુલા રાશિવાળાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો ધન કમાવાનો છે, મળેલા અવસરોનો લાભ લેવાનો છે અને દેશ દુનિયાને કંઈક કરી બતાવવાનો છે કે તમે કંઈક છો અને તમે ઘણું બધું કરી શકો છો. તુલા રાશિફળ ફેબ્રુઆરી 2025માં આટલું જ. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી સાથે જોડાયેલા રહેજો.